બધા મિત્રોને કેમ છો? જય માતાજી। તો તમે બધા પૂછો છો કે મારું ગામ કયું છે? તો મારા મમ્મીનું ગામ છે વેકરી, માણાવદર તાલુકામાં આવ્યું છે। અને આજ વરસાદનો મોસમ છે અને બહુ મજા આવે છે। આજ ઠંડો ઠંડો પવન વાય છે, ગરમીથી છુટકારો મળી ગયો, તો બહુ મજા આવે છે। અને તમે લોકો પૂછતા હતા ને કયો, તો આજે હું આમાં કહી દઉં છું યુટ્યુબમાં। અને તમારા ગામમાં ક્યાં ક્યાં વરસાદ છે, કયા ગામમાં, તે પણ મને કોમેન્ટમાં કહેજો। આજનું વાતાવરણ એટલું મસ્ત છે કે વાત જ ન પૂછો। તો હું તમને બતાવું બધું મારું આખું ગામ। મેળી ઉપર વહી જાઓ। ઝીણા ઝીણા ચાટા પડવા માંડ્યા છે। પાછળનો કેમેરો નથી તો મારો ફોન એટલો બધો સારો નથી, પણ હું તમને મારું ગામ ઘરે બતાવી દઉં કે અહીંયા છે ગૌશાળા। ગામ આખું બહુ મસ્ત ગામ છે। આ જો આ બધું છે રામ મંદિર ને, તો કેટલું મસ્ત ગામ છે। ઝીણા ઝીણા છાંટા પડે છે। આજ લગભગ વરસાદ આવી જશે। વાવણી તો જો કે અમારે થઈ ગઈ, પાણી વહેતું પાદર કાંઠાનું, પાદર કાંઠે જ આવી ગયેલું છે, એટલે વાવણી તો થઈ ગઈ છે અમારે, પણ ઝીણા ઝીણા છાંટા થવા માંડ્યા। બધા ખેડૂતો એટલા જ ખુશ હશે કે વાત પૂછોમાં। માંડવી વરસાદ વગરની લંઘાતી હતી બિચારી, દાંત કાઢવા મળશે માંડવી પણ, કપાસ, મગફળી, અમારા ગામડાનું કહેવાય દેશી ભાષામાં માંડવી। જો આ અમારું ગામ છે, ગૌશાળા આવી ગયું, આખું ગામ દેખાડી દીધું। તો કોમેન્ટમાં બધા કહેજો કે ક્યાં ક્યાં વરસાદ છે, કેવો વરસાદ છે। અમારા ગામમાં તો આજ શરૂઆત થઈ ગઈ છે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ।